પાણી ફિનિશ થઈ જાય છે. એક દિવસ કૃષ્ણ સ્ટાર્ટિંગથી કહું હવે. કૃષ્ણ છે ને કૃષ્ણ એક દિવસ જંગલમાં જાય છે. હસે છે કેમ? હસે છે કેમ? અરે કેમ હસી ગયો? કૃષ્ણ જંગલમાં જાય છે અને પછી હસે છે કૃષ્ણ. કૃષ્ણ હસે છે તો પછી શું થાય છે ખબર છે? કૃષ્ણ ઉપર ટ્રી ઉપર બેસીને બાંસુરી વગાડે છે. ઓકે, એમ કરીશ તો ચોઈ નહીં કહું. કૃષ્ણ બાંસુરી વગાડે છે પછી બધાના ઘરમાં પાણી ફિનિશ થઈ જાય છે. સાચું? બધાના ઘરમાં પાણી ફિનિશ થઈ જાય છે તો પછી હવે બધા શું કરશે? કોઈના પાસે પાણી નથી પીવા માટે. ગાઉ પાસે પણ પાણી નથી. ગાઉ પણ એમ કરે છે ગાઉ. એને પાણી પીવું છે. ગાઉને પાણી પીવું છે. કૂતરા તો પાણી બહુ વેસ્ટ કરે છે ને, એટલે પાણી વેસ્ટ નહીં કરવાનું. તો હવે કોઈના પાસે પાણી નથી તો બધા છે ને મોટા મોટા લોકો હોય છે ને, બિગ બિગ કૃષ્ણના ડેડી અને બીજા લોકો એના ફ્રેન્ડ હોય ને, એ બધા ભગવાનને પ્રાર્થના કરે અને હવન કરે. હવન કરે એટલે જે કરવું પડે ને ભગવાનને. ઇન્દ્રદેવને જે કરે. ઇન્દ્રદેવને જે કરે ને તો પછી ઇન્દ્રદેવને જે કરે ને એ લોકો, તો પછી ઇન્દ્રદેવને ઈગો આવી જાય. ઇન્દ્રદેવ તો કે જો બધા મને જ યાદ કરે છે, થોડું વધારે યાદ કરવા દો, ત્યાં સુધી તો હું પાણી નહીં આપું. કરવા દો. તો પછી કૃષ્ણને ખબર પડી જાય છે. કૃષ્ણ તો બહુ સ્માર્ટ છે તો કૃષ્ણને તો ખબર પડી જાય. ઇન્દ્રદેવ બહુ ચાપટો છે, એને ઘડી ઘડી કહેવું પડે છે પાણી આપો, પાણી આપો. પાણી નથી આપતા, ઉપરથી રેન નથી આવતું. કેમ? તો કૃષ્ણ કહે છે इंद्रदेव ने कि आपको बहुत घमंड हो रहा है, आपसे तो अच्छा ये मेरा गोवर्धन पर्वत है. जी इंद्रदेव तो एंग्री થઈ જાય છે. એક માઉન્ટેનને મારા કરતાં બીક કે છે આ કૃષ્ણ. બીક તો મેં છું બધાથી મોટો. આઈ એમ ધ કિંગ ઓફ હેવન. એ રાજા હોય છે ને ઇન્દ્રદેવ તો રાજા હોય. તો એ કહે છે આઈ એમ ધ કિંગ ઓફ ધ હેવન. અને મને કહે છે કે મારા કરતાં બીગ આ છે પહાડ છે, માઉન્ટેન બીગ છે મારા કરતાં નહીં. તો ઇન્દ્રદેવ શું કરે ખબર છે? બહુ એંગ્રી થઈ જાય અને જોરથી રેન આવે, જોરથી રેન આપે. પછી ક્રેકર્સ થાય, વીજળી થાય, ક્લાઉડ અવાજ કરે, ગુર 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 ગુર. એવું પાણીનો અવાજ આવે અને જોરથી રેન આવે તો બધા ડરી જાય. ઓ માય ગોડ, આટલું બધું પાણી આવી ગયું, હવે આપણે શું કરશું? આપણા હાઉસ તૂટી જશે, આપણા હાઉસ પણ તૂટી જશે, આપણું બધું પાણીમાં ડૂબી જશે, આપણા એનિમલ બધા જ ડૂબી જશે. હવે શું કરશું આપણે? તો બધા છે ને પછી કૃષ્ણ પાસે જાય. કૃષ્ણ અમને હેલ્પ કરો, હવે આપણે ક્યાં જઈએ? હવે આપણે ક્યાં જશું? આપણું બધું ડૂબી જશે તો આપણે ક્યાં જશું? તો પછી કૃષ્ણ શું કહે છે? તમે ચિંતા નહીં કરો, મેં તમારી હેલ્પ કરીશ. ચલો આપણે ગોવર્ધન પર્વત પાસે જઈએ. પર્વત હોય ને, માઉન્ટેન પાસે જઈએ આપણે. ચલો એમ કે છે. તો માઉન્ટેન પાસે જાય છે ને, તો હવે માઉન્ટેન તો નીચે છે, તો હવે પાણીથી કેવી રીતે બચવાનું આપણે? માઉન્ટેન ઉપર ચડી જાય છે. ચાલી કરીને બધા ઉપર આવી જાય એકદમ. અને પછી કૃષ્ણ શું કરે? કૃષ્ણ નીચેથી માઉન્ટેન, એ ફિંગર છે ને, બેબી ફિંગર લાસ્ટ, એ વાલી બેબી ફિંગર એ વાલી બેટા, ધીસ ફિંગર, ધીસ ફિંગરમાં આ બધી નહીં, આ એક જ, એ વાળી નહીં, એ વાળી, હા, એમ કરીને એ ફિંગરમાં ઉઠાઈ લે માઉન્ટેન. હનુમાનજીએ ઉઠાવ્યું હતું ને માઉન્ટેન આમ કરીને,
હાથ ઉપર લક્ષ્મણ માટે, એવી રીતે કૃષ્ણ સ્મોલ ફિંગરમાં ઉઠાવે, સ્મોલ ફિંગરમાં. કૃષ્ણ તો બહુ સ્ટ્રોંગ હતા ને બેટા. એ સ્મોલ ફિંગરમાં ઉઠાવી લે અને બધાને બચાવી લે. અને પછી ઇન્દ્રદેવ તો કહે છે કૃષ્ણ તો બહુ ચાપ્ટર છે, બહુ હોશિયાર છે કૃષ્ણ, વેરી ઇન્ટેલિજન્ટ. તો પછી ઇન્દ્રદેવ સોરી બોલે, સોરી હવે નહીં કરીશ હું એવું, બધાનું ડૂબી ગયું, નુકસાન થઈ ગયું, તો હું પાછું બરાબર કરી નાખીશ બધું, સોરી. ઓકે, ચાલશે? સ્ટોરી ફિનિશ? હજુ સ્ટોરી? હવે બીજી સ્ટોરી બનાવવી પડશે ને બેટા આપણે. કઈ સ્ટોરી કહીશું બોલો? તું બોલ મને સ્ટોરી. તું હવે તારી વારી બેટા. તું મને એક સ્ટોરી બોલ ને પ્લીઝ. બોલો ને મને. પેલી ભાલુવાળી સ્ટોરી બોલ, ભાલુવાળી. આવડે છે ને તને? સારું, બંધ કરી દો હવે. બંધ કરું છું હવે.